પાછળ જે ઉભા છો બધા બેહવાની વિનંતી કરો અને એવું ના કે હોલે એક જણો ધૂણા હમણે બધાય તમે ધૂણો તમે દેવી વાલા નહીં તમે દેવી પૂજક નહીં તો તમારી દેવીએ ગામોતરું વહી ગઈ કા તમારી દેવીને અહીંથી હાકલો મારું કોક ચોટીલાની સામુંડ હોય કોકની વિહત હોય કોકની બેચરી હોય કોકની ડઘાવ હોય એ કોકની લુંગી ચામડની ચામડ હોય એ કોકની હકત હોય કોકની હડકબાઈ કોકની ખોડિયાલો કોકનો વીર વાસુડો હોય આ ટાને જો હાકલો મારું અને ધોડીને ભેગો થવા ના આવે તો તમારી દેવી એને નાગો બાવો નથી લઈ ગયો બાપ મારો ગિરનારનો બાવો નથી લઈ ગયો
ચૂઠિયો રોવે દાદો ચૂઠિયો રોવે અરે અરે દેવી મારું છોકરું મને પાછું દઈ દે અરે 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 મારો હોનેડો પથ્થરનો માર્યો બની ગયો મારો હોનેડો મને પાછો દઈ દે દેવી મને મારા દીકરા વગર ઘડીક નહીં ચાલે વો મારી ખારા દરિયાની દેવી રણની દેવી વનમાં કોઈ ના મળે એકલો રોવા મળ્યો મારી દેવી એકલો રોવા મળ્યો મારા ગરીબની એ દેવી તનવાથી નથી લૂટી જાઓ મને મારો દીકરો દઈ દે છૂટિયા તે માગ્યું મેં દેવીએ બનાવ્યું દીકરા મેં નહીં બનાવ્યું આ તો તે માગ્યું મેં બનાવ્યું આમાં તો મારો રત્તી ભાર કોઈ પા નહીં મારા દીકરા તે કીધું પથ્થરનો પારિયો બનાવતો મેં દેવીએ પથ્થરનો પારિયો બનાવ્યો દેવી સોરું કસુરું થાય પણ તું મારો તર્ક માતર ના બનને પટણીઓના વાળાની અમારા પટણીઓના વાળાની મારી લાખા વિઠાની તોતા મારી હવા પાછળની લોઢી લાવા મારી દેવી બાજુ વાળો રૂપિયા વાળો કોઈ ના જાને અરે દેવી આજે તારો નવરંગો માંડવો છે ને એક વાત બીજી પણ કેવી છે આ સમાજ મેં દીકરાયન બનાવે કડે પાહા ખાઈને મરે એમાં દેવીનો કોઈ રત્તી ભારનો કોઈ પા નહીં હો એમાં રત્તી ભારનો કોઈ દેવીનો હાથ નથી દીકરા કેમ મને તમને ખબર હે રૂપને જોઈને મોહિત થઈ ગયા વસતી દવાની એક દાડો દવાની ને બુઢા પાયા તમે નવી પેઢી છો અને તમે નવી પેઢીને થયું શું એ તો કહો કેમ તમે આવું કરો છો માને ખબર નહીં બાપને ખબર નહીં ભાઈને ખબર નહીં કાકાને ખબર નહીં ઘરે જઈને ઢીબાકો કરો છો કેમ કરો છો યાર કુંવારા છો ને કુંવારાની રેવા દે પોતાના મા બાપ તમારા લગનિયા કરાવશું તમારી દાદેડી જોડશું તો દાદેડી
પાટા બાંધીને દીકરા મોટા કરે એ મા બાપને પ્યાર કરવો, બાકી દુનિયા में બીજા કોઈને પ્યાર નહીં કરવો. શું કેવું વિચાર્યા? શું કેવું? પણ અત્યારે તો દાદો જુઠિયો રોતો 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 ફાર્યો બેઠો. આલ્લો મારા દીકરા, આલ્લો મારા હોડીના ડોશી મને મારે, ડોશી મને ઘર મેં ગુહવા નહીં દે, તને લઈ આવ્યો જવું તો એક ને એક દીકરા બહાર હોતો, પથ્થરનો પારિયો બન્યો હતો. વાતમાં તો સમજણ પડે ને, કેટલા જણ ને પડે છે વાતમાં સમજણ? આ વાત હું કહું છું એ કેટલા જણ ને સમજણ પડે છે? સમજણ પડવી જરૂરી છે. કહેવાય છે કે પથ્થરના પારિયા કને પોતાના દીકરા કને રોતો તો, અને એકડી રણની દેવી આવીને ઊભી નહીં કે કેમ રોવે છે મારા જોઠિયા? કે મારા જૂના દીકરો હાલતો નહીં, ચાલતો નહીં, પથ્થરનો પારિયો બની ગયો. કે મારા દીકરા પથ્થરનો પારિયો મેં બનાવ્યો, તે કીધું મેં બનાવ્યો. માં આના હાટું તો મારો જીવ લઈ લે, પણ મને મારો દીકરો પાછો દઈ દે. એમ ના થાય ને બટા. વેરા કવેરાએ જે શબ્દ બોલાઈ જાય ને, વેરા કવેરાએ જે પોકાર થઈ ગયો ને, એ ધણિયારી છું હું. તું તો અબિયાલ મોત મો કે થોડી મોત આપી દઉં, એમ ના મોત મળે મારા દીકરા. તું બોલ્યો છે એવું. માટી માટે તે પોતાના દીકરાનો પથ્થરનો પારિયો બનાવ્યો, માટી માટે. તો જા, મુખારા દરિયાની રણની દેવી એવો તને વચન આલું છું કે તારે ક્યાંય કાર્યો ગોતવા જાવો નહીં પડે, ક્યાંય નહીં જાવો પડે. રોજ આય અને તારા દીકરાના પગે કને હું રોજ એક રણની દેવી પારીએ છે ને, તને કાર્યો હાલવા આવીશ. શિકાર ક્રમમાં નહીં જવું પડે. હવે રોજ તારા દીકરાના પારીએ આય અને એક કાર્યો લઈ જજો, હું રોજ તને એક કાર્યો હાલીશ. ત્યારે એ જૂઠિયો હું કે છે ખબર હે? નથી જોઈતા મારે પારિયા કને કાર્યો, અરે અરે મને તો દઈ દે, દઈ દે, દઈ દે મારો દીકરા, દઈ દે. એવું નહીં હો, દેવીઓ રૂપિયા આલવાથી મળતી નહીં, એ પણ વિચાર કરી લેવો. આ કોઈ એમ કહેતા કે 5-50 લાખનો બકરો કાપીને દેવી વર કરી લો, ના. કોઈના બાપની તાકાત નહીં કે દેવી એમને મળે. હા, દેવી તો રધા કમલનું દેવ છે બાપા, મરમરા છે. જેને મળું એની પેઠી તારી નાખું, અને જેને ના મળું ખોટા ચાડિયા થઈને ફરે ને, એના માટે હવારે દોરીને લોટો તૈયાર કરી નાખું બાપ. નથી જોતો મારે કાર્યો, નથી ખાવી માંડી, પણ તું મને મારો દીકરો દઈ દે, મારો હોંડીડો દઈ દે. મારો હોંડીડાને લયા વગરનો જઈને તો મારી ડોશી મને ઘરમાં એની ગુહવા દે. તા તો દેવી બોલી, તારો દીકરો જોવા છે, હથિયો જોવો, હોંડીડો જો કે હા મારી, તો જા. આજ નહીં આલું તો આલીશ, એ મારી જબાન. પણ ક્યારે દેવી? આજ નહીં આલું, આલીશ, એ મારી જબાન. પણ ક્યારે? કે આજે જો સાંભળી લે, આજે કઈ રાત છે? કે દેવી આજે તો કારી 14 ની 17દશી રાત છે. ઓ કારી 14 ની 17દશી રાત છે ને મારા દીકરા. હવે મારી તો આવતી કારી 14 ની 17દશી રાત આવજે, તને હું તને મારો વચન છે, તને તારો દીકરો તને પાછો આલીશ.
365 દાડા પછી આવજે, તને દીકરો આલીશ. ત્યારે જૂઠિયો પાછો હું કે ખબર હે, જેનું મુખડું જોયા વિના તો એક પલ ના ચાલે. એને 365 દાડા સુધી કીર્તનો મારા દીકરા હું કીધું ને, હું રણની દેવી તને પાછો તારો દીકરો આલીશ. માં મને તો અત્યારે તો ના મળે, થોડી ઓનલાઈન છે તો તરત મળી જાય. પણ હું તને કહું કે 365 દાડા કેરે 17 ની રાત આવે, આઈનો ઉભર તને પાછો આલી. મારી જબાન છે કે મારી ડોશીને હું કહું, જા એ તારું ધર્મ છે, તારે સમજાવવાની છે. અને ના સમજો તો ટકોરો મારજે, હું અહીંયા આઈને ઊભી રહીશ. રોતા 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 જુઠિયો પાછો પોતાના સાપરે આવ્યો. ડોશી અંદર હુતી છે, દરવાજે જઈને ઉભો છે. તા તો ડોશીને ટવકો પાડે કે સાંભળો છો હોનેડાની માં? ઓલી ડોશી નહીં હો, ઓલી ડોશી નહીં. આ ઓલી ડોશી નહીં, હોંકરી ખોલવારી નહીં પાછી. હા, હોંકરી ખોલો અંદર કંઈક ખાઈ જી તરજા બીજલ વાલાની મેલડી, મારી મોટણની મેલડી. એ મેલડી આખી અલગ છે ને, એ વાત આખી અલગ છે. પણ આ તો જૂઠીઓ પોતાની પત્નીને કહે કે હાંભળો છો હોનેડાની માં? તા તો ડોશીએ ઓયડો ઉગાડ્યો, પોચે ડોલ આયા કે કાર્યો તો લાયો. દીકરો કે છે કે ડોશી જંગલ માં બહુ ગોત્યો પણ ના મળ્યો, આડો અવરો ક્યાંક જ્યો છે. આ તો ડોશીએ રધન માંડ્યા. રધન કેમાં માંડ્યા હતા? આવી રીતે ભુવા જયારે રધન મારે ને, ભુવા આ પૃથ્વી ઉપર અમુક ભુવા રધન વાળી જિલ્લા છે. એમાં બિલાડી બાગ, અને બિલાડી બાગ ની અંદર ઈદગાહ કહેવાય એને. આ ઈદગાહ જે બિલાડી બાગ જે કહેતા હોય એ એંગરી દેવી પૂજક ના નાના એવા 4 કે 5 સાપરા રહી ગયા હોય, અને એંગરી ગાતી વાળો સાહેબો પોતે દેવી લઈને આવ્યો તો હાકા પાયા પારવા વાળી મારી ખપ્પર જોગણી. પણ આ બાજુ ડોહલિયા, આ બાજુ નાત બોલી કે ડોહો કોક માતા નહીં પણ કોક જોડવું લઈને આવ્યો છે, અને આપણી ચાલીમાં રહેવા નહીં દેવો, અને આનો વ્યવહાર બંધ કરો. આ તો દાદા સાહેબાનો વ્યવહાર બંધ કર્યો તો હો. અને દાદા સાહેબાએ કીધું કે દેવી તને લાઈને આવ્યો એનું નજરાનું આવું. આ તો આખી નાત મારાથી મોં ફેવરીને બેઠી મને પારી ઉપર નાખ્યો. તા તો દેવી બોલી, એ તો અત્યારની વાત છે મારા દીકરા, સમય જેવો આવે ને એ સમય હું ઉપડવા વાળી બેઠી. માં હવે તું કેટલા દાડા કે બેહી જા, આ જેટલા રહ્યા ને બલાડી બાગ ને એ બધાય જો તને કગરતા આવે ને તો માનજે કે હું પેપર વાળી જોગણી લાવી હતી.